thousands of people globally. These social spiritual activities are conducted under the banner of Satkarma Parivar and Satkarma Foundation. Please give a round of applause and please welcome Pujya Shri Govindabai Pandyaji. આત્મીય સ્વજનો, અવાજ પણ નહીં આપો. આત્મીય સ્વજનો, ગુજરાતી સમાજના 50 વર્ષ થાય એ આપણા સૌને માટે અત્યંત ગૌરવની ઘટના છે અને આવનારી પેઢીઓને એની માહિતી મળી રહે, હિસ્ટોરિકલ ડોક્યુમેન્ટ પ્રાપ્ત થાય, એના માટે પ્રિય બકાજીએ મને વાત કરી કે ખૂબ સુંદર સુવેનિયર તૈયાર કરવામાં આવ્યું છે. બકાજીએ મને વિનંતી કરી કે આપ ઉદ્ઘાટન કરો. મેં કીધું હું તો કરીશ, પણ મારા કરતા વિશેષ જે અધિકારી છે, આ 50 વર્ષનો ઇતિહાસ છે અને સર્જ્યો છે, એ મને એક પેજ બતાવ્યું બકાજીએ. પાસ્ટ પ્રેસિડેન્ટ્સનું આદરણીય જયંતિભાઈ પટેલ જે ફાઉન્ડર પ્રેસિડેન્ટ છે, એમનાથી શરૂ કરી અને બકાજી બધાના નામ જો લઉં તો વિષ્ણુભાઈ, આ બધા પાસ્ટ પ્રેસિડેન્ટ પ્લીઝ સ્ટેજ ઉપર આવો. આપના સૌના હાથે આ સુવેનિયરનું ઉદ્ઘાટન કરવું છે. બકાજીએ મને એકલાને કહ્યું, પણ એ યશ હું ન લઈ શકું, મારા કરતા વિશેષ અધિકારી આ પાસ્ટ પ્રેસિડેન્ટ છે. વિષ્ણુભાઈ આવો, ગોપીભાઈ, અચ્છા, રમણભાઈ પટેલ, વીરુભાઈ પટેલ, નિરંજનભાઈ પટેલ, જ્યોતિન્દ્રભાઈ પટેલ, ભારતીબેન દેસાઈ, જગદીશભાઈ પટેલ, મણિકાંતભાઈ પટેલ, મિલેશભાઈ પટેલ અને બકાજી અહીંયા છે. સેન્ટરમાં આવીએ આપણે બધા. વી નીડ સેન્ટર છે this time. ઓકે. હિરેનભાઈ, અહીંયા હજી સોવીને પડ્યા બોક્સમાં બધા આપો, બધાને આપો. ત્યાં સોવીને પડ્યા બોક્સમાં બધાને એક ઘટે છે, એક ઘટે છે. હજી એક બેન ને ઘટે છે. હિરેનભાઈ, એક ઘટે, એક ઘટે. પકાજી પકાજી હું પ્રકાશજી અને મલકાનભાઈને ખાસ વિનંતી કરીશ પૂજ્ય ભાઈજીના સન્માન માટે. અમે ખૂબ અહોભાગ્ય માનીએ છીએ કે એમની હાથે આજે સદસ્યોને પણ વિનંતી છે, આપ જલ્દીથી સ્ટેજ પર આવી જશો. કમિટીના સદસ્યોને પણ વિનંતી છે, મંચ પર આવશો. પૂજ્ય ભાઈજી આપ જે આપણી સાથે ઉપસ્થિત છે, અમારા સૌ માટે આજે આ ગૌરવાન્વિત ક્ષણ છે. કલમ કમિટીના સદસ્યોને પણ વિનંતી છે, આપ મંચ પર પધારશો. કલમ કમિટીના સદસ્યો, પૂજ્ય સ્વામીજી પણ અત્યારે ઉપસ્થિત છે, એમને પણ વિનંતી છે, આપ પધારશો.
આત્મીય સ્વજનો અને પદાધિકારીઓમાં કહ્યું કે આ કલમ મેગેઝિન કરાવવામાં વિશેષ કરીને જે સ્વામી અને આરડી એ બંને ખૂબ મહેનત કરી છે. આપણે તાળીઓના ગણગાટથી વિભૂતિઓ વધારી લઈએ. समाज की स्थापना करना आशीर्वाद जीवन वर्षा करो तो नशेबा सारू कोई जाता बता सभ्यों का लाभ है संस्था 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 पिता माता का देव होता माता के आशीर्वाद આરડી પટેલ જેમને ખૂબ મોટો ફાળો આપ્યો છે. રાત ને દિવસ અમે તો સુઈ જતા હતા ભાઈશ્રી, પરંતુ આરડી આખી રાત જાગતા હતા. આના માટે કારણ કે ઇન્ડિયા કામ કરાવવાનું, લખવાનું, ટાઈપિંગ કરાવવાનું, સેટિંગ કરાવવાનું બધું. એટલે આરડી પટેલ જાગતા હતા એટલે અમે સુતા હતા. અને જેમનો સિંહ ફાળો આ કલમમાં રહેલો છે એવા આરડી પટેલ આપણને બે શબ્દો હૃદયના ઉદ્ગારો અહીંથી વ્યક્ત કરશે. આ કલમ કેવી રીતે તૈયાર થયું એની પણ એક વાર્તા છે. પહેલા 74 સાલમાં અમે હાથે લખતા હતા તો કાપી એમ પ્રકારતા હતા અને નવરાત્રી, દિવાળી એ રીતે વહેલી તૈયાર કરતા હતા. ત્યારે ત્યારબાદ થતું હતું 1986 સુધી એની બધી પણ એમાંથી રાઈટ થતું હતું. એક કલર ફોટો કરાવવો હોય અમારે તો અમારે 3 કોપી કરવી પડે, લાલ, પીળો, કાપી અને પછી એમાંથી માતાજીનો ફોટો થતો હતો. 87 સાલમાં અમે ડોક્ટર ભરત શાહ, દ્રષ્ટિબેન અને જ્યોતિન્દ્ર એ બધા ભેગા થઈ નક્કી કર્યું કે આનું કોઈ મેગેઝિન નામ આપવું જોઈએ. એટલે અમે કલમ નામ આપ્યું. કલમનો અર્થ એટલા માટે કે આપણે ગુજરાત પર આવીને ગુજરાત સેટ થઈ જાય એટલે કલમ થયું. અને કલમ એટલે આપણા સમાજને અને કમિટીને વ્યવહાર કરતા લોકો સાથે સંપર્ક કરે. આજે કલમ તૈયાર થયું. તે પછી ઘણી બધી મહેનતથી સસરના બે કલમ બહાર પાડ્યા અને કલમ હવે હમણાં તો બહાર પડશે, પરંતુ હું તો એવું વિચારું કે કલમ મહિને એમાં પડવું જોઈએ. 8-10 પાનું હોય પહેલાથી તમારો સંપર્ક થવો જોઈએ. આશા રાખીએ કે એક પ્રકારની ગુજરાતી સમાજની જે અમુક 2 કે 4 વસ્તુઓ છે કે ગુજરાતી ક્લાસ ચાલુ કરવા અને ગુજરાતી વિશે એ આગળ વધારે એવી આપણે આશા રાખીએ. દર મહિને મેગેઝિન બહાર પાડવું એટલે 2 થી 3 આરડી જોઈએ. Thank you so much. Thank you everybody. આ કલમની અંદર દરેક પ્રેસિડેન્ટના આર્ટિકલ્સ છે. એ લોકોએ એમની પોતાની આપવીતી લખી છે, એમને પોતે કેવી રીતે સમાજનું સર્જન કર્યું એની ડિટેલ એમના મુખ્યમંત્રી એમના સ્વહસ્તે લખાણ લખેલું છે, એમને પ્રિન્ટ કર્યું છે. તો જેને બી પ્રોબ્લેમ હોય તો એમનો કોન્ટેક્ટ કરો, મારો છે. થેન્ક યુ. હવે આપણે ભાઈશ્રીને રિક્વેસ્ટ કરીશું કે ભાઈશ્રી જય સવાલ છે એવા આશીર્વાદ આપો કે બીજા 50 વર્ષ સુધી અંતિ ડબલ 3 ગણો 4 ગણો થાય બિલ્ડિંગ વિચારવાનું થાય. Thank you.
પ્રિય સ્વજનો, મેં જેમ શરૂઆતમાં કહ્યું, વતનથી આટલા દૂર રહી અને એક થવું એ શરૂઆતમાં આપણી નેસેસિટી હોય છે, અને સાથે રહીને જ્યારે સ્નેહના સેતુ બંધાય, સંબંધોની સુગંધ માણવા મળે અને એમાંથી જે આનંદ આવતો થાય એ પછી ધીરે ધીરે સાથે રહેવાનું ગમે છે અને એથી આપણી શક્તિ વધતી જાય છે. શાસ્ત્રોમાં બહુ સરસ એવું છે, સંઘે શક્તિ કલો યુગે. કળિયુગમાં સંઘમાં જ શક્તિ છે. વિશેષ કરીને આપણે ગુજરાતી સમાજના સત્રો એકઠા થયા છીએ ત્યારે રામાયણનો લોક પ્રસંગ મારે કેવું છે. ભગવાન શ્રી રામચંદ્રજી જયારે અયોધ્યાથી નીકળ્યા છે 14 વર્ષ માટે વનવાસમાં, ઘર છોડ્યું, સ્વજનો છોડ્યા, સંપત્તિ છોડી, સંબંધો છોડ્યા, સુખ સુવિધા છોડી, જતી વખતે એક ભગવા કપડાની અંદર અયોધ્યાની માટી પ્રભુએ મુઠ્ઠી ભરી લઈ લીધી છે અને નીકળ્યા. બીજું કશું જ સાથે નથી રાખ્યું, પણ અયોધ્યાની એક મુઠ્ઠી માટી એમણે પોતાની સાથે રાખી. પ્રસંગ આપણે જાણીએ છીએ, જયારે 14 વર્ષ પૂરા થવા આવ્યા અને લંકામાં યુદ્ધ કરવાની જરૂરિયાત આવી પડી, ત્યારે કોઈકે આવીને પ્રભુ રામચંદ્રજીને પૂછ્યું કે પ્રભુ, આપણે પારકી ધરતીમાં છીએ. રાવણ જેવો પ્રભાવી, માયાવી, શક્તિશાળી રાજા છે, સામે એની સાથે લડવાનું છે. આપણી પાસે નથી સૈન્ય, નથી શક્તિ, નથી સંપત્તિ, તો આપણે યુદ્ધ જીતીશું કેવી રીતે? ત્યારે ભગવાન રામચંદ્રજીએ કમરમાં બાંધેલી પેલી અયોધ્યાની મુઠ્ઠીભર માટી કાઢીને કહ્યું કે મારી માતૃભૂમિની માટી મારી સાથે છે, એ મને આ યુદ્ધ લડવાની શક્તિ આપશે. This is the history we all know. પ્રિય સ્વજનો, 50 વર્ષ પહેલા જયારે ફર્સ્ટ જનરેશન અહીંયાની નીકળી હશે, એ કેવળ $8 લઈ નથી આવી. એ જ્યાંથી નીકળ્યા છે ત્યારે પોતાની માતૃભૂમિની માટી લઈને તમે આવ્યા છે, અને એ માતૃભૂમિની માટી, એ માટીની સુગંધ જે આપણા હૃદયમાં છે, એ સુગંધની શક્તિ અહીંયા આગળ આપણે સૌ દર્શન કરી રહ્યા છીએ. અને એ શક્તિને ઉછેરવાનું, એ શક્તિને કોઈ બીજ વાવીએ અને પછી ધીરે 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 એને ઉછેરવું પડે, એનું ધ્યાન રાખવું પડે. એ ઉછેરનાર અને ધ્યાન રાખનારા રેસિડેન્ટ્સ, કમિટી મેમ્બર્સ, સ્વયંસેવકો, આ 50 વર્ષમાં જે લોકો હશે, તો કારણ કે જયારે મને આ કલમ મેગેઝિન માટે આશીર્વચન આપવા કહ્યું, એમાં લખ્યું છે કે દાતાઓનો સહયોગ મળ્યો હશે, વોલન્ટિયર્સનો સહયોગ મળ્યો હશે, અને બીજું કઈ નહીં તો કાર્યક્રમમાં આવીને તાળી પાડવા માટે, વધાવવા માટેના શ્રોતાઓનો, દર્શકોનો સહયોગ મળ્યો છે. આ બધા જ લોકો, એમના હૃદયમાં ગુજરાતની માટીની સુગંધ આપણને જોવા મળી રહી છે. અને આવનારા 3 દિવસ આપણે એ 50 વર્ષથી ખીલેલો જે છોડ છે એના ઉપર પુષ્પ ખીલ્યું છે, એ પુષ્પની સુગંધને, એના સૌંદર્યને માણવાની છે, જાણવાની છે, અનુભવવાની છે. કેવી રીતે ઓળખાય મનુષ્ય? પ્રિય સ્વજનો, મનુષ્યને ઓળખવાના ચિંતન કરીને મેં 5 શબ્દો માત્ર પાણી આપી રાખું છું, વધારે બોલવાનું નથી. એક વસ્તુ કહી રાખો, અમે ઉભા બોલીએ ને તમે બહુ જાગૃત હોય, બહુ ટૂંકે પતાવવાનું છે. અમે જો બેસીએ ને તો અમને લાગે કે અમે 3 કલાક બોલવાનું છે, કારણ કે કથામાં પ્રવચન મિનિમમ 3 કલાકનું હોય. એટલે મને પકાજીએ પૂછ્યું કે આપના માટે વ્યવસ્થા કૃષિનું, કાલે માયાભાઈનો ડાયરો જોવા આવું ત્યારે મારા માટે બેસવાની વ્યવસ્થા કરજો. અત્યારે મને ઉભા બોલવા દેજો તો હું 10 મિનિટમાં પૂરું કરીશ. 5 બુલેટ પોઈન્ટ આપી રાખું જેનાથી મનુષ્ય ઓળખાય છે, આપણે ઓળખાઈએ છીએ. સૌથી પહેલો, અંશ. આપણે કોના અંશ છીએ? આપણા વડીલો, આપણા પિતૃઓ, આપણા ઋષિઓ
એનો ભવ્ય વારસો લઈને આપણે આવ્યા હોઈએ છીએ, એનાથી આપણે ઓળખાતા હોઈએ છીએ. ઘણા લોકો વાત કરે કે મારા ફાધર આવા, ગુજરાતમાં મારી પાસે આવું હતું, દેશમાં અમે આ મૂકીને આવ્યા છીએ, અમારાથી અમુક વસ્તુ તો ન જ કરાય. પિતાજીને મોઢું શું બતાવીશું, માને મોઢું શું બતાવીશું? કદાચ માતા પિતા સંસાર છોડીને ગયા હશે તો માતા પિતાના ફોટા સામે ઉભા રહીને આંખમાં આંખ મેળવીને વાત કરી શકીશ? અમે કોણ? આપણી તેજસ્વીતા, આપણી ગરિમા, આપણી સેલ્ફ એસ્ટીમને ઉભું કરે છે અંશ, એનાથી માણસ ઓળખાતો હોય છે. બીજું છે માણસને ઓળખવાની એની આકૃતિ. ચહેરો જોઈને ખબર પડી જાય કે આ કેવો છે વ્યક્તિ. ઘણી વખત તો આપણે અહીં આગળ પડેલું કે ને જો આ અમેરિકા છે એ દુનિયાનું સૌથી મોટું પોટ બોઇલર છે અને એમાં વર્ષોથી દશકાઓથી બધા આવીને એવા મળી જાય છે, પોતાની આઈડેન્ટિટી ખોઈ નાખે છે. આખું યુરોપ અહીં આવીને એવું ખોઈ ગયું છે ખબર જ નથી પડતી. બહુ લોકો કઈ જાણતા હોય તો કે આ ગ્રીક ઓરિજિન વાળા હશે, કે આ પોર્ચુગીઝ ઓરિજિન વાળા હશે, કે આવા હશે. બાકી મોટા ભાગે ખબર ના પડે. આપણું એવું નહીં થાય. એનું કારણ એક તો આપણી આકૃતિ અને આપણો અંશ જો આપણે યાદ રાખીશું, આવી રીતે આપણે સાથે રહી ધર્મને માટે, સંસ્કૃતિને માટે, આપણી પરંપરાને માટે જાગૃત રહીશું તો આપણે સતત ઓળખાતા રહીશું. ત્રીજી વસ્તુ આપણી ઓળખ હોય છે આપણો અક્ષર. જેવો માણસ અક્ષર કાઢે ને જે માણસ સારો હશે એના અક્ષર પણ સારા જ હશે, અને જેના અક્ષર જો બરાબર ન હોય, ડોક્ટરોને આ બાબતમાંથી હું માફ કરી દઉં છું, જેના અક્ષર સારા ન હોય તો સમજી ચાલો કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોવો જોઈએ. અક્ષરથી માણસથી તબલાવાળા ભાઈને જરા વિનંતી કરું, બંધ કરજો ભાઈ. કમલજી, થેન્ક યુ. અવાજ, માણસનો અવાજ એની ઓળખાણ હોય છે. પ્રભાવી વ્યક્તિત્વ અને અવાજ કેવી રીતે પ્રગટ થાય છે? પ્રિયજનો, જેના વિચાર શ્રેષ્ઠ, એની વાણી શ્રેષ્ઠ, એનો અવાજમાં એક અનુભૂતિનો ઊંડાણ હોય છે, અભિવ્યક્તિની સચ્ચાઈ હોય છે. એ માણસ બોલતો હોય તો ખબર પડે કે આ ગોખીને બોલી રહ્યા છે કે જીવનમાંથી પ્રગટ થઈ રહ્યું છે. અને જેના જીવનમાંથી પ્રગટ થતું હોય એના પ્રત્યે માણસ આકર્ષાય. અને જો જીવનમાંથી પ્રગટ થતી વાણી આવતી હોય ને તો શ્રોતાને પણ પોતાના જીવનમાં ઉતારવાની ઈચ્છા થાય છે. અને છેલ્લી મનુષ્યની ઓળખાણની વાત છે એના આવકાર પરથી ખબર પડે. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં કવિએ બહુ સરસ દુલાભાઈ કાગે કહ્યું છે કે તારું નામ પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો દેજે. ગુજરાતી ભાષા, ગુજરાતનું સંસ્કૃતિ એટલું ભવ્ય છે કે અજાણ્યો વ્યક્તિ પણ આવે ને તો એક આવો. વર્ષાબેન પરેશભાઈ મને વાત કરતા હતા કે 6 મહિના હવે ફ્લોરિડા પર રહેતા હોય તો પણ કોઈ સંત આવે, કોઈ મહાપુરુષ આવે, કોઈ ગોસ્વામી બાળક આવે, ચાવી ખોલીને આપીને તમારે એવું બધું રહી શકો છે. આ આવકાર એ આપણી ઓળખ છે. અને એ જ્યાં સુધી આપણે રાખીશું, ઘરના તાળા, ઘણા લોકો એવું હોય કે ભાઈ મહેમાન આવે ને કે અમે બહાર જઈએ છીએ. એ આપણી સંસ્કૃતિ નથી, એ આપણી પરંપરા નથી. એ ગુજરાત તો છે જ. અને બહુ જ ગૌરવથી આપણે કહેવું જોઈએ પ્રિય સ્વજનો કે આપણે સૌ ગુજરાતી છીએ. મને કેટલીક પંક્તિઓ બહુ ગમે છે. જ્યારે પણ મારે ગુજરાત વિશે કે ગુજરાતીઓ સમક્ષ કંઈ કહેવાનું હોય ને ત્યારે એ તો ઉમાશંકરે પોતાને બહુ સુષ્ઠ ભાષામાં, બહુ સંસ્કૃત વાળી ગુજરાતી ભાષામાં કહ્યું કે સદા સૌમ્ય શ્રી ભય ભવે ગુજરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. આ 60-70 વર્ષ પહેલાની ઉમાશંકરની ભાષા. પણ હવેના જે કવિ છે કે હરિદ્વાર ગોસ્વામી કરીને કવિ છે, એ કહે છે એક ઘા ને કટકા 3 કરવા જો હોય તો ગુજરાતી ભણો. એક ઘાથી 2 કટકા તો ઘણા બધા લોકો કરે, પણ એક ઘા ને કટકા 3 કરવા જો હોય તો ગુજરાતી ભણ. અને ખલીલ કહે છે, અમદાવાદના શાયર, કે વાત જેને મારી સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી.
એનું કારણ કોઈ કે કેટલાક લોકો બહુ હમ્બલ બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય, ન ભણ્યા હોય તો ભણી ગણીને મહેનત કરે, ભણેલા થાય, જીવનમાં સફળ થાય. કેટલાક લોકો બહુ પુરુષાર્થ કરીને આગળ આવે, કેટલાક લોકો કોઈના સાથ સહકારથી આગળ આવે. આપણે ઘણા બધા રસ્તા છે. બહુ જ્ઞાન પ્રાપ્ત કરીને આગળ આવે, પોલિટિકલ કનેક્શન્સથી આગળ આવે. આ બધા આગળ આવવાના લોકોના ઘણા પ્રકારો હોય છે. પણ કેટલાક લોકો એવા હોય છે જે જન્મથી ગુજરાતી હોય છે, એનામાં બધી વસ્તુઓ ઇન્વોલ્વ હોય છે. તો આવા ગૌરવવંતા ગુજરાતીઓ ન્યુયોર્કની ધરતી પર જ્યારે 50મું વર્ષ પોતાની એકતાનું ઉજવે છે, પોતાની શક્તિનું ઉજવે છે, પોતાના સ્નેહનું ઉજવે છે અને એકબીજાને સહકાર આપવાનું ઉજવે છે, એને આરંભે હું આશીર્વાદ આપું છું. અને પકાજીએ કહ્યું કે આવનારા 50 વર્ષ નહીં, આવનારા વર્ષોના વર્ષો સુધી, બીકોઝ વી આર હિયર એન્ડ વી આર હિયર ટુ સ્ટે. એટલે આપણી જનરેશન સુધી આ પ્રવૃત્તિ ચાલુ રહે, અનેક ઠેકાણે થતી જાય. ન્યુયોર્કના ગુજરાતી સમાજની પ્રવૃત્તિ વિસ્તરતી જાય અને હું ધારું ત્યાં સુધી આ પહેલો સમાજ હશે ગુજરાતી સમાજ, સૌથી જૂનો છે, 50 વર્ષ છે એટલે. અને અનેક સંસ્થાઓ, અનેક શહેરોમાં પ્રેરણાદાયક બની રહે એવી શુભકામના અને ઈશ્વરના ચરણે પ્રાર્થના કરી આપ સૌને ખૂબ ખૂબ આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા. ભાઈ શ્રી, આપનો ખૂબ ખૂબ આભાર. આપના આશીર્વચન અને આશીર્વાદ થકી અમે ઉજળા છીએ, સબળા છીએ. બેકસ્ટેજ બેલેન્સિંગ માટેનું જો તમે હવે ચાલુ કરી શકો તો. Meanwhile, I want to talk about the magazine, કલમ મેગેઝિન, જેમને હમણાં આપણે જેનું વિમોચન જોયું. અને આ એક સોવેનિયર છે ન્યુયોર્કના ગુજરાતી સમાજના છેલ્લા 50 વર્ષની જર્નીનું ડોક્યુમેન્ટેશન છે. કદાચ આ બિલ્ડિંગની પહેલી ઈંટ મુકાઈ હશે એનાથી પણ પહેલા જ્યારે આ વિચાર સ્ફૂર્યો હશે કે આપણે આપણું એક પોતાનું સામાજિક સંગઠન હોવું જોઈએ, એ વિચારથી માંડીને આજના દિવસ સુધી જે કોઈ પણ વ્યક્તિઓ આ જર્નીમાં સહભાગી બન્યા છે, જે કોઈ પણ થોડું ઘણું યોગદાન આપ્યું છે, જે કોઈ પણ આ આખી જે પ્રથા છે એના સાક્ષી રહ્યા છે, એ બધાને આની અંદર આવરી લેવામાં આવ્યા છે. તો સારી બાબત એ છે કે આપણા બધા પાસે, આપણા બધાના ઘરોમાં, આપણા માટે અને આવનારી પેઢી માટે આ મેગેઝિન, આ સોવેનિયર ઘરમાં આવવું ખૂબ જરૂરી છે. મને છે એ વાત પૂજા બહુ ગમે છે. રાહત ઇન્દોરી સાહેબે બહુ સરસ લખ્યું છે. આ જ્યારે મેગેઝિન 1974 થી 2024 અને આ 2025મું વર્ષ ચાલે છે, 51મા વર્ષમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છે ઘરે. તો મેં ખબર છે આપણને બધાને અત્યારે આપણે મોબાઈલની એરામાં છે તો બધાને ક્લિક કરવાનું એક હાબિટ થઈ ગઈ છે, સેલ્ફી હોય કે કેમેરા હોય. પણ જ્યારે વર્ષો પછી, એટલે કે આ 50 વર્ષની આ સફર, વર્ષો પછી જ્યારે આપણે ભૂતકાળમાં ઝાંકીએ અને એ ક્ષણોને માણીએ, એ કેટલી અદ્ભુત હોય છે. એ રાહત ઇન્દોરી સાહેબે પૂજા લખ્યું છે ને, એક લમ્હે में काटा है मुद्दतों का फासला, एक लम्हे में काटा है मुद्दतों का फासला, मैं अभी आया हूँ तस्वीरें पुरानी देखकर. આ મેગેઝિન જો આપણે એવો પ્રશ્ન થતો હોય કે ક્યાંથી મેળવી શકાય, કેવી રીતે મળશે, તો આપણને સૌને મળશે. when we depart from this place, આપણા મંચ એટલે સામે ગેટની બહાર ત્યાં આગળ આનું કાઉન્ટર મૂકવામાં આવ્યું હશે અને આપણે બધા વિલ મેક શ્યોર કે આપણે આપણા ઘરે આ સોવેનિયરની એક કોપી લઈ જઈએ. કદાચ આપણા માટે આપણે જર્ની જાણીએ છીએ, પણ આપણી આવનારી પેઢી, આપણા બાળકોના બાળકો, એમને જ્યારે ખબર હોય કે ન્યુયોર્કમાં જન્મ્યા છીએ પણ આપણા મૂળિયા ક્યાંના છે, ક્યાંથી આવ્યા છીએ અને હવે આપણે કઈ દિશા તરફ જવાનું છે, તો કદાચ એટલે પેલું છે ને કે કોઈ વૃક્ષના મૂળિયા જ્યારે ખૂબ મજબૂત હોય ને તો એ વૃક્ષ ખૂબ ઘટાદાર થાય. એટલે આપણે એવા મૂળિયા એટલા સ્ટ્રોંગ રાખ્યા છે કે આપણું વટવૃક્ષ હજી પેલા કબીર વર્લ્ડમાં પાંગરે ને એ નીવ આપણે રાખવાની છે. એટલા માટે આ મેગેઝિન આપણા ઘરમાં હોવું જરૂરી છે. સો આપણે સંગીત તરફ આગળ વધીએ પૂજા. ડેફિનેટલી. સો જેમ મેં પહેલા વાત કરી કે આવતીકાલે એક જબરદસ્ત પ્રોગ્રામ અમે આપણા માટે લઈને આવે છે, મુખ્ય કાર્યક્રમ જે આવતીકાલે રજૂ કરવાનો છે. પણ એની પહેલા આપણી વચ્ચે વત્સલા પાટીલ, વૈભવ માંગડ, રાગ પટેલ અને જીનાંશી મહેતા, આ 4 કલાકારો અત્યારે પ્રસ્તુત કરશે સોંગ્સ ઓફ ગુજરાત, એક નાનકડી ઝલક આપણા સૌ માટે.
જય જય ગરવી ગુજરાત. સાથે મોકલું પ્લીઝ. હેલો ઠીક 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 હેલો 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 ઠીક 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 હેલો 1 2 3 હેલો હેલો